રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગેરકાયદેસર નાણાં દેનાર વ્યાજખોરો વિરુદ્ધ એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ જનસંપર્ક સભામાં પીડિત લોકોને સીધો સંવાદ કરી પોતાની આપવીતી જણાવી હતી। કમિશનરે સ્થળ પર જ અરજીઓ સ્વીકારી તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા। અરજદાર જગાભાઈ ઝાપડિયાએ રજૂઆત કરી કે મારા સગા ભાણાએ પોતાના માટે મારા નામે વ્યાજે રૂપિયા લીધા અને આજે વ્યાજખોરો મારી કરોડોની જમીન પચાવી પાડવા માટે ધમકાવી રહ્યા છે। ન્યાયની માંગ સાથે જગાભાઈએ આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે સ્થળ પર જ ઉગ્ર બોલાચાલી કરતા વાતાવરણ ગરમાયું હતું। તો ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાએ લોકોને વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા કડક વિનંતી કરી છે। અમારી હાટુને એને કાંઈક એવી મૂંઝવણ હશે તો એના મામાને એવું કીધું મારા પતિને કે તમે અત્યારે મામા મને પૈસા દ્યો, મારે જરૂર છે કે એને દુકાન કરવી હશે, જે કરવું હોય તો મારા પતિને એની ઉપર દયા આવી એટલે એને અમારી જમીન મેકી અને 30 લાખ રૂપિયા અપાવ્યા કે 2-3 મહિના પૂરતા મને પૈસા આપો પછી હું તમને પાછા આપીશ। અને અત્યારે એ અમને પાછું આપવા તૈયાર નથી અને બોલતો પણ નથી। હવે એમ કહે છે કે મારી પાસે પૈસા નથી અને પ્રકાશ સાવડો જમીન પડાવવા માંગે છે કે પૈસા આપો નકર તમારો પરિવાર આજે અમારો પરિવાર ભેગો છે, તમારા પરિવારને હું મારી નાખીશ। અત્યારે અમારી પાસે કઈ રહ્યું નથી, મારા છોકરાની ખોરાકી મેકાઈ ગઈ છે। આપને કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર નાણાં આપીને પછી વ્યાજ માટે હેરાન કરતો હોય અથવા વારંવાર ધાકધમકી આપતો હોય, પઠાણી વ્યાજની ઉઘરાણી કરતો હોય તો આપ તાત્કાલિક રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો। રાજકોટ શહેર પોલીસ આપની પૂરી મદદ કરશે અને વ્યાજંકવાદનો જે દૂષણ છે સમાજમાં એને ડામવા માટે અમે કટિબદ્ધ છીએ અને તમામ જે વ્યાજખોરો છે એમના વિરુદ્ધ અમે કડકમાં કડક પગલાં લઈશું।